નમસ્કાર, હું છું એન્કર અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ સ્નેપ ચેનલ. ન્યૂઝ સ્નેપ ચેનલમાં દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. દરરોજ નવીન સમાચાર જોવા માટે સતત અમારી સાથે જોડાયેલા રહો. સુરતમાં પ્રથમવાર સુરત ગરબા યુનિટી કપ સિઝન 1નું આયોજન કરાયું હતું, જ્યાં ગરબાના તાલ સાથે ટીમ સ્પિરિટ અને એકતાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. તો આ ભવ્ય આયોજનમાં દીપક ઇઝારદાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સુરતના ભીમરાડ ખાતે આવેલા ફ્રેન્ડ્સ ક્લબ ટબ ખાતે સુરત ગરબા યુનિટી કપ સિઝન 1નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. પંકરાજ ગરબા ગ્રુપ દ્વારા આયોજિત અનોખા કાર્યક્રમમાં વિવિધ ગરબા ગ્રુપ્સે વચ્ચે ઉત્સાહભર્યો બોક્સ ક્રિકેટનો મુકાબલો યોજાયો હતો. આ પ્રસંગે સુરતના સમાજસેવી દીપકભાઈ ઇઝારદાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ સુરત ગરબા યુનિટી કપ સિઝન 1ને નિહાળવા મોટી સંખ્યામાં ગરબા આયોજકો સાથે શહેરીજનો હાજર રહ્યા હતા. રિપોર્ટર નૈતિક રેશમવાળા, સુરત. આ બધું ટુર્નામેન્ટ નથી, નવરાત્રિના માતાના નવરાત્રિમાં ગરબાની પ્રેક્ટિસ જુવાનિયા અને જુવાનિયાણ છોકરીઓ નાની નલ્લા છોકરાઓ એ પહેલાં ગરબા અહીંયા ગાવા. અહીંયા ચીફ ગેસ્ટ અને ટાઇટલ સ્પોન્સર તરીકે મને અહીંયા આમંત્રિત કર્યો છે. એ સુરત ગરબા યુનિટી કપના બધા ફાઉન્ડરો અને પ્રેસિડેન્ટ અને એમની ટીમોને હું નમીને બહુ આભારી છું એમનો કે મને આવું સન્માન આપ્યું. અને તમે જોયું હશે કે કેવું મારું સ્વાગત કર્યું ને ફટાકડા ફોડીને. મારી દીકરી યાના પટેલ જેના ફેસબુક પર 92,000 ફોલોવર છે અને યુટ્યુબ પર એને સિલ્વર મેડલ મળ્યું છે અને ઇન્સ્ટાગ્રામ પર એના 3.30 લાખ ફોલોવર છે. તેવી અમારી રિયાના બેગમ એટલે છોકરી 8 વર્ષની થઈ 23મી જૂને અને મને પગે લાગવા આવી હતી ત્યારે પગલાં મૂકી ઠીક છે પણ ખુશ કરીને મોકલી. આજે એણે બી બહુ સરસ ગરબા ગાયા મારી સાથે. હું બી છોકરાઓએ ગરબા ગવડાવ્યા અને મને આવડે નહીં ગરબા તો બી ગાયા બરાબર રીતે. અને અમારી સાથે આ વિજયભાઈ માસ્ટર છે સારંગ ક્લબના, સારંગ સમાજના અને કહર સમાજ જે હોય તે પણ એના પ્રેસિડેન્ટ છે અને પોતે બાહુબલી છે. એના પાવડા જોઈ તો 8 પેક્સ છે. હમણાં બહુ મારી લેવલની ઉંમરે, મારી ઉંમર 59 થાય અને વેઇટ 97. તો જોરદાર ગરબા ગયા મેં. અને હવે આ ગરબામાં બધું તમે જોયું હશે કે 10 નાની છોકરીઓ અને એની માતાઓને મેં 5,000 ટ્રોફી આપી અને નાના છોકરાઓ અને બીજા થોડાક મોટાઓને પણ 5,000 ટ્રોફી આપી મેં અને 1 લાખ રૂપિયા વિતરણ કર્યું હતું. પહેલાં છોકરાઓને જરા એમ તેમ કરીને મેં 1.5 લાખ અને પછી આજે આ બધી 50,000 આપ્યા. પછી બીજા 1 લાખ આ રીતે વેચ્યા અને પેલા ઢોલવાળા પર પૈસા ઉડાવ્યા. બહુ જોરદાર સ્વાગત થયું મારું. અને છેલ્લે તો બજાઓ ઢોલ સારે જગ મેં મેરે ઘર રામ આએ. તોગાડિયાજીને સલામ ઘડી અને એમની સેવાનો સુરત આવે ત્યારે લાભ આપે છે મારા ફાર્મ હાઉસ પર. એમને નમસ્કાર, જય શ્રી રામ. હવે એવું છે કે આ કંઈક નવું થઈ રહ્યું છે. તમે જોયું હમણાં કે ગરબામાં ક્રિકેટની ફાઇનલ છે અને ભીમરાડની 2 ટીમો એના સ્પોન્સરો. મને ટોસ ફરકાયો, પહેલાં બેટિંગ કરાવી, 2 છક્કા માર્યા મેં, પછી બોલિંગો કરાવી. હાથ ઉતરી ગયો પણ આવું તો અદ્ભુત થઈ ગયું. પેલો છે ને જસુદાનો લાલો લાલો
જગતગુરુ કૃષ્ણ પરમાત્મા બી ઉપરથી ખુશ થતો હોય કે ભીમરાડમાં ફ્રેન્ડ્સ ક્લબ ટફમાં શું થઈ રહ્યું છે, ક્રિકેટ રમાઈ રહેલી છે કે ગરબા ગાઈ રહ્યા છે, વિઠ્ઠલ 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 આ કરી રહ્યા છે. હા, હરિયમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા દેવકી ડીઠલા હરિયમ વિઠ્ઠલા જસોદા દીઠલા. હા, હરિયમ વિઠ્ઠલા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.